આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં લૂંટવીટ ફાયરિંગનો 10 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો. વર્ષ 2016માં 4 પૈકી કિસ્સામાં દુકાન કર્મચારી પર ફાયરિંગ કરતા પેટના ભાગે ઈજા થઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે લૂંટવીટ ફાયરિંગનો વોન્ટેડ આરોપી ચંદન શિવપૂજન ગૌતમ રહેવાસી મહારાષ્ટ્ર, મૂળ રહેવાસી યુપીને મહારાષ્ટ્રથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે કબજો સોંપ્યો હતો. મળતી વિગત મુજબ વાપી જેડીસી 4 રસ્તા નજીક આવેલ રાજહંસ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાનમાં મહેશ્વરી માર્કેટિંગ દુકાનમાં રાત્રિના 9 વાગ્યાની આસપાસ 4 અજાણે ઈસમો એરટેલ રિચાર્જ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા અને માલ આપો તે રીતે ગુજરાતમાં બોલી ફરિયાદીના 2 મોબાઈલ ફોન લઈ લીધા હતા અને 4 પૈકી એક ઈસમે પિસ્ટલ જેવા હથિયાર વડે દુકાનમાં કામ કરનાર નીરજ શ્રીવાસ્તવ ઉપર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને પેટના ભાગે ગોળી લાગી હતી અને ગંભીર ઈજાગ્રસ્ત બન્યો હતો. જે બાદ બૂમાબૂમ થતા 4 ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ ગત વર્ષ 2016માં બની હતી અને તે અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી. સેલવાસ રાજ્ય શ્યામ સેવા સમિતિ દ્વારા 7 દિવસીય ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન. સેલવાસના બુરકુડ ફળિયા ખાતે રેસિડેન્સી સોસાયટી ખાતે રાધે શ્યામ સેવા સમિતિએ 7 દિવસીય ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કથાકાર ગણેશ આનંદ શાસ્ત્રી મહારાજના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો. કળશ યાત્રા સોસાયટી પરિસરથી શરૂ થઈ હતી અને ટોકર ખાડામાં જય અંબે માતા મંદિર સુધી નીકળી હતી. યાત્રા દરમિયાન ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સોસાયટીના સભ્ય જગદીશ પાંડેએ જણાવ્યું હતું કે કથા દરરોજ સાંજે 5 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાશે. 7 દિવસીય કથા શનિવારે ભવ્ય ભોજન સમારંભ અને મહાપ્રસાદ સાથે સમાપ્ત થશે. इसके पीछे पीछे सब लोग आइए. गाड़ी आगे पीछे फोटो ही नहीं आएगा. श्री राधे श्याम, जय श्री सीता. પારડી શહેર સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારંભમાં નાણામંત્રીની ઉપસ્થિતિમાં હર ઘર સ્વદેશી અપનાવવાના શપથ લીધા. મંત્રી કનુભાઈ દેસાઈ પારડીમાં કરેલા વિવિધ વિકાસ કાર્યોથી નગરજનોને વધુ વેગ મળશે. પારડી શહેર સંગઠન દ્વારા ધીરુભાઈ હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કનુભાઈએ પારડીમાં કરેલા વિકાસના કામો જેમ કે તળાવ ડેવલપમેન્ટ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ક્રિકેટ સ્ટેડિયમ, અંડરગ્રાઉન્ડ વીજળી કનેક્શન તેમજ પારડી ડ્રેનેજ એસટીપી પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. પીવાના પાણીની ટાંકી નિર્માણ કર્યા તથા રસ્તા ગટર સાથે તમામ સુવિધાઓ પારડીને આવનારા દિવસોમાં વધુને વધુ મંડાણી છે. પારડીમાં વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા કનુભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ફરીથી નાણામંત્રી બનવા માટે કનુભાઈ દેસાઈને શુભકામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી જુબિન દેસાઈ, અશોક પ્રજાપતિ, વીઆઈ પ્રમુખ સતીશ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, કાર્યકર્તાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર સ્વદેશી અપનાવવાના શપથ લેવડાવ્યા હતા. જોયું છે કે જીએસટીમાં જે સુધારા થયા એ સુધારા નાના ગરીબ માણસથી લઈ 140 કરોડ કચ્છમાં ભયાનક વ્યક્તિગત થયો ત્યારે આખી દુનિયાને લાગતું હતું કે ગુજરાત અને કચ્છ મજબૂત થશે નહીં. એના લીધે મોદીજીએ કીધું આપણી સ્વદેશી વસ્તુ આપણે વાપરીએ, આપણા દેશની વસ્તુ દેશનો પૈસો દેશમાં રહે. કામ હોય પાર્ટીના માટે હંમેશા તત્પર હોય છે. ત્યારે ખાસ માટે ભારતીય જનતા પાર્ટી માટે લઈ પાપડાથી લઈ
મેં ટ્રીઝ ટેલિવિઝન ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ. બ્રાહ્મણ ફળિયા ભોજન લઈને જ અહીંથી પ્રસ્થાન કરે. ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. બ્રહ્માકુમારીના દીદીને વિનંતી કરીશ કે તેઓ હવે પછી પારડી શહેર આદિવાસી સમાજના મિત્રોને વિનંતી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો પણ હોય તે હવે મંત્રીશ્રીનું સ્વાગત કરી શકે. માન્ય મંત્રીશ્રીનું સ્વાગત કરી શકે છે. સમાજ જમીન પ્રજાપતિ સમાજ એક મિનિટ. એ પ્રાર્થના સાથે દિલથી સર્વનો આભાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા અભિયાન આવતીકાલે વાલ્મીકી સમાજ, સોની સમાજ અને એની સાથે માંગેલા સમાજના મેં સભ્યોને વિનંતી કે તેઓ મંચ પર સ્થાન લે. પ્રદેશ અધ્યક્ષની સૂચના અનુસાર આખા ગુજરાતભરમાં જિલ્લા પંચાયત સીટ દીઠ તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં દિવાળી સ્નેહ મિલન યોજવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આજે પારડી શહેર નગરપાલિકા વિસ્તારમાં સ્નેહ મિલન યોજવામાં આવ્યું. અનેક કાર્યકરોએ, અનેક શહેરીજનોએ અને સિનિયર સિટીઝનોએ એમાં ભાગ લીધો અને ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ યાત્રામાં અમે જે અનુભવો કર્યો 2001થી મોદી સાહેબે જે રીતે સુશાસન આપ્યું છે, વિકાસની રાજનીતિ કરી છે, એનો સૌએ ઉલ્લેખ કરીને હવે પછીના સમયમાં પૂરા દેશના વિકાસ માટે મોદીજી જે કાર્ય કરી રહ્યા છે એમાં સાથે જોડાવાનો સંકલ્પ કર્યો. ખાસ કરીને પારડીના વિકાસની વાત કરીએ તો પારડીમાં ગુજરાતનું સૌથી મોટું કહી શકાય એવું 100 એકરનું એક તળાવ છે. એ તળાવનો વિકાસ થયો છે, પરંતુ હજી એમાં ઘણી કામગીરી થઈ શકે એમ છે. લોકોને પ્રમોદ માટે સારું સ્થળ મળી શકે એમ છે. તે જ રીતે પારડીમાં એક ફિશ માર્કેટ બનાવવાની છે. રમતગમતનું સ્ટેડિયમ બની ગયું છે, પરંતુ બીજા અનેક કામો જે રીતે
અંડરગ્રાઉન્ડ ડ્રેનેજને જોડતો એસટીપીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે. એક રીતે જોઈએ તો પાર્ટીમાં અનેક કામો થયા છે. ફક્ત એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કામ બાકી છે. એના માટેના પણ પાર્ટીનાની સમગ્ર ગુજરાતના લોકોને ફાયદો છે. પાર્ટીને વિશેષ ફાયદો. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.